નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છીએ. ઈ કોમ્યુનિકેશન એટલે કે ઇલેક્ટ્રોનિક માહિતી સંચાર. તો અત્યારે આપણે એક ટોપિક જોઈ રહ્યા છીએ જેનું નામ છે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. ચાલો, ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. પહેલો પ્રકાર આપણે જોઈ ગયા છીએ, એ છે ઈ કોમર્સ. અને હવે આપણે બીજો પ્રકાર જોવાનો છે જે છે ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ. ફરી એક વખત રિપીટ આપણે કરી લઈએ કે ઈ કોમર્સ શું છે. ઈ કોમર્સ એટલે કે જેની અંદર ઇલેક્ટ્રોનિક માધ્યમ અને ઉપકરણોનો ઉપયોગ કરી અને ખરીદ વેચાણની પદ્ધતિ કરવામાં આવતી હોય અથવા તો ખરીદ વેચાણની પ્રક્રિયા કરવામાં આવતી આવી પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. હવે પહેલાં તો ઈ કોમર્સ જ્યારે થતું એટલે આપણે જોઈએ એમ કે આપણને ટેલિવિઝન ઉપર એટલે કે ટીવી ઉપર, કોઈ વેબસાઇટ ઉપર અથવા તો કોઈ પણ રીતે એનું નિદર્શન કરવામાં આવતું હોય કે આ વસ્તુ, ઓલા સ્લિમ બેલ્ટ આવે છે તમને ખ્યાલ હોય તો, અથવા ઘણી બધી વસ્તુઓ અત્યારે ઘરની કોઈ વસ્તુઓ હોય, સ્માર્ટ વોચ હોય કે કોઈ પણ વસ્તુ નવી આવી હોય તો એના વિશે નિદર્શન કરવામાં આવે, એડવર્ટાઇઝ આપવામાં આવે અને પછી તમને નીચે કહેવામાં આવે કે આનો ઓર્ડર પ્લેસ કરવા માટે તમારે આ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવો, SMS કરવો અથવા તો વેબસાઇટ ઉપર એને નોંધાવવું. આવા બધા તમને પ્રકાર આપવામાં આવે અને એના પછી જે તમે ઓર્ડર આપો છો એનું તમારે પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા COD એટલે કે કેશ ઓન ડિલિવરીથી કરવાનું હોય છે. તો આ રીતે જે થાય છે એની અંદર ગ્રાહકોના નાણાં અને સમય બંનેનો બચાવ થાય છે. ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે. સમય અને સ્થળનું બંધન હતું કે ભાઈ સવારે 8 વાગ્યાની દુકાન ખુલ્લી હોય ત્યારે આપણે ત્યાં સુધી રાહ જોવાની અને આપણે નવરા હોય ત્યારે આપણે લઈ ન શકીએ. આ બધાથી એને મુક્તિ મળી ગઈ છે. ક્યારેય પણ ઈ કોમર્સ બંધ રહેતું નથી. કદાચ કોઈ પણ તહેવાર હોય કે કોઈ માંદું હોય, કોઈ આકસ્મિક મૃત્યુ થાય, કારણ કે એક ચેઇન છે કે જે સતત ચાલતી રહેતી હોય છે. તો આ વેપારી પેઢીથી B2B એટલે બિઝનેસથી બિઝનેસ મેમ્બર જે છે એની સાથે તમે ધંધો કરી શકો છો. વ્યાપારી પેઢીથી ગ્રાહક એટલે B2C, C2C એટલે કસ્ટમર ટુ કસ્ટમર અને C2B એટલે કસ્ટમર ટુ બિઝનેસ. તમે આ રીતે વ્યવહાર કરી શકો છો. ઈ બેન્કિંગ એટલે શું? તો કે બેંક અથવા અન્ય નાણાકીય વેબસાઇટ પરથી ખાતેદાર ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે. આ પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ સેવા કહેવામાં આવે છે. એટલે કે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી. પહેલાં તો શું કીધું છે? કાં તો બેંક છે, અન્ય નાણાકીય સંસ્થા, અન્ય નાણાકીય સંસ્થા. અન્ય નાણાકીય સંસ્થા એટલે કેવી? તો કે સરાફી મંડળી છે, સરાફી પેઢી છે, કોઓપરેટિવ બેંક્સ છે અથવા તો કોઈ પણ જે નાણાંની લેવડ દેવડ કરતી, ધિરાણ કરતી સંસ્થાઓ છે એની સાથે એની વેબસાઇટ પરથી, બરાબર, સંસ્થાની વેબસાઇટ પરથી શું કીધું છે? એની વેબસાઇટ ઉપરથી ખાતેદાર એટલે કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી, ખાતેદાર એટલે કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે. બરાબર. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થા પાસેથી અથવા એની વેબસાઇટ ઉપરથી ખાતેદાર એટલે કે ગ્રાહક જે છે, બરાબર, ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી
નાણાંની લેવડ દેવડ કરી શકે આ પ્રકારની બેન્કિંગ સેવાને આ પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ કહેવાય છે. ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. કોઈની પણ વેબસાઇટ ઉપરથી જ્યારે નાણાંની લેવડ દેવડ કરે છે ને ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે. આ શેનો ભાગ છે? તો કે કોર બેન્કિંગનો એક ભાગ છે. કોર બેન્કિંગનો એક ભાગ એટલે કેવો ભાગ? તો કે જેના અંતર્ગત ગ્રાહકને વિશેષ સુવિધા આપવામાં આવતી હોય, મૂળ બેંકની જ સેવા હોય પરંતુ એને પ્રત્યક્ષ હાજર નથી રહેવાનું, એને આપણે કોર બેન્કિંગની સેવા તરીકે ઓળખીએ છીએ. ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગ પણ કહેવાય છે. એના 3 નામ છે. ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, બરાબર. ઓનલાઈન બેન્કિંગ એને કહી શકાય છે. ઓનલાઈન બેન્કિંગ અથવા એને વર્ચ્યુઅલ બેન્કિંગ, વર્ચ્યુઅલ બેન્કિંગ કહેવામાં આવે છે. અને 3 નામથી ઓળખે, વર્ચ્યુઅલ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન નોંધણી કરવી પડે છે. બેંકની પહેલા વેબસાઇટ પર જવાનું. ક્યાં જવાનું? પહેલા બેંકની વેબસાઇટ ઉપર. ત્યાં જઈને શું કરવાનું? ઓનલાઈન નોંધણી કરવાની. ઓનલાઈન નોંધણી. એની માટે સ્માર્ટફોન પણ જોઈએ અને ઇન્ટરનેટ પણ જોઈએ, બરાબર. આ બંને વસ્તુ જોઈએ. ત્યાર પછી બેંકની જરૂરી બાબતો ચકાસણી કરી અને ઈ બેન્કિંગ માટે શું કરે છે? તો કે પિન આપે છે. પછી શું થાય? ચકાસણી. ચકાસણી થાય પછી પિન આપે છે. પિન. હવે પિનનું ફૂલ ફોર્મ તમારી ચોપડીમાં નથી આપ્યું, તમારે લખવાનું છે. પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે પિન નંબર આપે છે. બધાને પિન આપે છે. ઓટીપી અત્યારે થઈ ગયું 1 ટાઈમ પાસવર્ડ, પરંતુ એની સાથે સાથે પિન નંબર તમને આપે છે, તમારો પાસવર્ડ આપે છે, જેના દ્વારા બેંક પોતાના નાણાકીય વ્યવહારોને બેંક સાથે અને અન્ય બેંક કે સંસ્થાઓ સાથે કરી શકે છે, બરાબર. એટલે એનાથી નાણાકીય વ્યવહારો સચવાય છે. બીજું શું થાય છે? નાણાકીય વ્યવહારો થઈ શકે છે બેંક કે અન્ય સંસ્થા સાથે. અન્ય સંસ્થા સાથે, બરાબર. નાણાકીય વ્યવહારો જે છે એ થઈ શકે છે. સાથે આપણે વાત કરીએ તો આ પ્રકારની કાર્યવાહી કરી મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવે ત્યારે એને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે મોબાઈલથી બેન્કિંગની સુવિધા મેળવવામાં આવે, સુવિધા, એને શું કહેવાય? મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ. એમ બેન્કિંગ. ચાલો,
એમ બેન્કિંગ, હવે તમારે ક્યાંય પણ નાણાં ટ્રાન્સફર કરવા હોય તો આપણે શું કરીએ છીએ, જનરલી તમારે કોઈ બહારગામ જવાનું થયું હોય સડનલી, તો આપણે શું કરીએ કે અત્યારે બસનું બુકિંગ કરાવીએ, ટ્રેનનું બુકિંગ કરાવીએ, ફ્લાઇટનું બુકિંગ કરાવીએ, તો આપણે શું કરીએ છીએ, પેમેન્ટ કેવી રીતે કરીએ છીએ, તો કે પેમેન્ટ કરવા માટે આપણે ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરીએ છીએ. શા માટે, તો કે આપણા ખાતામાંથી પૈસા છે એમાંથી ડિડક્ટ થઈ જાય, એટલે કે ઓછા થઈ જાય. ત્યાર પછી આપણે કોઈ હોટલમાં કે અજાણ્યા શહેરમાં જઈએ છીએ, આપણે ફરવા જવું છે અને કોઈ હોટલનું બિલ ચૂકવવું છે, તો આપણે શું કરીએ છીએ, હોટલનું બિલ જે જમવાનું હશે એ પણ ચૂકવશું, અને આપણે રેસિડેન્ટ માટે જે રેસ્ટ હાઉસ હશે, રેસ્ટ હાઉસમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે રેસ્ટ હાઉસનું પણ આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દેતા હોઈએ છીએ. તો આ બધું જે છે એ જો તમે બેન્કિંગમાંથી કરતા હોય તો ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. મોબાઈલથી કરતા હોય તો અત્યારે એમ બેન્કિંગ, એટલે કે અત્યારે બધા જ આપણે મોબાઈલથી જ કરીએ છીએ બધી વસ્તુઓ, એને એમ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું ઈ બેન્કિંગ. બરાબર, શું કીધું છે, તો કે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ ઉપરથી ખાતેદાર ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે, અને આ પ્રકારની બેન્કિંગ સેવાની ઈ બેન્કિંગ કહેવાય છે. નાણાકીય સંસ્થા એટલે કે બેંકની સાથે સંકળાયેલી બીજી ઘણી બધી સંસ્થાઓ હોય, જેમ કે સરાફી મંડળી હોય, સાથે કોઈ કોઓપરેટિવ બેંક હોય, અથવા તો કોઈ અલગ જ પ્રકારની જે મંડળીઓ અત્યારે છે કે જે સહાયો આપે છે, તો એની સાથે પણ જોઈન થઈ અને એની વેબસાઇટ ઉપરથી જે કંઈ નાણાંની લેવડ દેવડ થાય ને ઈ બેન્કિંગ કહેવાય છે. બેંકની એક સર્વિસ એટલે કે કોર બેન્કિંગનો આ ભાગ જ છે. આ મૂળ બેંકની સર્વિસ છે, પરંતુ ઓનલાઈન એટલે કે ગ્રાહકોને વધારે સારી સુવિધા મળે એના માટે ઓનલાઈન બેન્કિંગ ચાલુ કરવામાં આવ્યું છે. આ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ અથવા તો વર્ચ્યુઅલ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. બેંકની વેબસાઇટ ઉપર જઈને પહેલાં એમાં ઓનલાઈન નોંધણી કરાવવાની જે તે વ્યક્તિએ, ત્યાર પછી બધા જ તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરી અને બેંક તમને PIN એટલે કે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર, પિન નંબર તમને આપે છે. નાણાકીય વ્યવહારો બેંક કે અન્ય સંસ્થા સાથે તમે લેવડ દેવડ કરી શકો છો, અને મોબાઈલથી પણ આ બેન્કિંગની સુવિધા હવે અવેલેબલ થઈ ગઈ છે, જેને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગના નામથી ઓળખવામાં આવે છે. તમે ક્યાંય પણ જશો એટલે પહેલાં તમે ખાતું ખોલાવશો. ખાતું ખોલાવ્યા પછી તમને એમ કહેશે કે તમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરો એટલે પછી તમને તરત જ એની સાથે રજિસ્ટર થવાનું, કે તમારા બધા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવે, આધાર કાર્ડ છે અથવા તો એ રીતે તમારી દરેક જે છે એ પૂછપરછ થાય, અને પછી એની ચકાસણી કર્યા પછી પિન નંબર આપવામાં આવે છે. અને આ પિન નંબર મળ્યાથી એ પોતે સિક્યોર એક પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર, એનો પોતાનો આઈડેન્ટિફિકેશન નંબર છે, અને કોઈ પણ જે તે વ્યક્તિ છે એની સાથે કોઈ ફ્રોડ ન થઈ શકે એના માટે પિન નંબર કોઈની સાથે શેર ન કરવું, એવું પણ બેંક દ્વારા કહેવામાં આવે છે. તો આખી બેન્કિંગની જે પ્રોસેસ છે એને ઈ બેન્કિંગ અથવા મોબાઈલથી થતું હોય તો એને એમ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા નોટબુકની અંદર નોંધી લો. ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. નંબર 2, ઈ બેન્કિંગ. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર અથવા ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે. આ પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ કહેવાય છે.
ઈ બેન્કિંગ કહેવાય છે. આ કોર બેન્કિંગનો એક ભાગ છે. એના પછીનો મુદ્દો લખો. ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ, વર્ચ્યુઅલ બેન્કિંગ જેવા નામથી ઓળખવામાં આવે છે. જેની માટે ગ્રાહક અથવા ખાતેદારે સૌથી પહેલા બેંકની વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. દરેક ડોક્યુમેન્ટના ચકાસણી પછી તેને પિન નંબર આપવામાં આવે છે. લખો. પિનનું ફૂલ ફોર્મ પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. નેક્સ્ટ લખો. નાણાકીય વ્યવહારો ત્યારબાદ બેંક કે અન્ય સંસ્થા સાથે ગ્રાહક ઈ બેન્કિંગથી કરી શકે છે. નેક્સ્ટ લખો. હાલના સમયમાં મોબાઈલથી બેન્કિંગની સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. જેને મોબાઈલ બેન્કિંગ કે એમ બેન્કિંગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો ઈ કોમ્યુનિકેશનનો બીજો પ્રકાર. પહેલો ઈ કોમર્સ જોયો, બીજો ઈ બેન્કિંગ જોયો. નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે ECS એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, એના વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. શું છે ક્લિયરિંગ સર્વિસ, એના વિશે આપણે વિગતે જોઈશું. બે પ્રકાર જે છે એને તમારે ફરીને રિપીટ કરવાના છે, કારણ કે બંને વચ્ચે તમને કોઈ કન્ફ્યુઝન, ઈ કોમર્સ અને ઈ બેન્કિંગ બંને અલગ વસ્તુ છે. ઈ કોમર્સથી ખરીદ અને વેચાણ થાય. જ્યારે રૂપિયા ચૂકવવાની વાત આવે ત્યારે આપણે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ ત્યારે ઈ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ જેને કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા બે પ્રકારો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.